નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। તો મિત્રો, તમને ખબર છે જે ચાકડા ઉપર માટલા નાના બનાવવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, તો એ આપણે આજે તમને વિડીયોની અંદર બતાવવાના છે। અને જે ચાકડા ઉપર બન્યા પછી જે આપણે ટપલાથી ટીપીને બનાવવામાં આવે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ આપણે જોવાનું છે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ઘણા બધા અત્યારે બનાવેલા પડ્યા છે સ્ટોકમાં। સામે નાની આઇટમ છે કુરડી, અને આને નાના કુરડા, એનાથી મોટી સાઇઝમાં કુરડા પણ બોલવામાં આવે છે। તો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા બધા બનાવેલા છે। અને આપણે હવે સામે જઈએ, જે ટીપીને બનાવેલા ગોળ માટલા નાના પડ્યા છે એ કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ આપણે બતાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ। તો તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાના જે લંબુ કાટના લોટિયા છે, તો એ કેવી રીતે બનાવવામાં આવે છે। તો ચલો આપણે તમને પૂછી પણ લઈએ। તો કેટલા માટલા બનાવી દીધા અત્યારે તમે? 300 માટલા બનાવી દીધા છે। તો હવે તમારે છે ને અમારા મિત્રોને બતાવવાનું છે કે ચાકડા ઉપર જે અત્યારે તમે આ બધા જે પાટિયા ઉપરથી નીચેથી ઉપર મૂકી રહ્યા છો ને, એ ચાકડા ઉપર કેવી રીતે બનાવવામાં આવે છે, અને જે પછી ટીપીને બનાવવામાં આવે છે એ કેવી રીતે બનાવો છો, તો અમારા દર્શક મિત્રોને બતાવવાનું છે આજે। તો અત્યારે હું તમને પહેલા ચાકડા ઉપર એક માટલું બનાવીને બતાવી દઉં છું ને, એના પછી અમારી પાસે એક્સ્ટ્રા પડ્યું છે તે અમે ટીપીને બનાવીને તમને બતાવી દઈશું। તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ કેવી રીતે બનાવવામાં આવે છે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ચાકડા બે છે, એક મોટર ઉપર ચાલે છે એમ ને? હા, એક મોટર ઉપર બે ચાકડા ચાલે છે, અને બે કારીગર એક સાથે કામ કરી શકે છે બે ચાકડા ઉપર। તો મિત્રો, તમે અહીંયા પણ જોઈ શકો છો, હું તમને બતાવી દઉં। આ જે આપણી મોટર છે, અને મોટરને બે પટ્ટા લાગેલા છે ચાકડાને બે વચ્ચે। તો એક મોટર ઉપર બે ચાકડા ફરી શકે છે, અને એક મોટર ઉપર બે કારીગર કામ પણ કરી શકે એમ ને? હા, બે કારીગર કામ કરી શકે। તો ચલો આપણે હવે ચાલુ કરીએ કે નાનું માટલું કેવી રીતે બનાવવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે ચાકડો ચાલુ કરી દઈએ। સરસ। તો મિત્રો, તમે જોઈ શકો છો એક મોટર ઉપર બે ચાકડા અત્યારે ચાલુ થઈ ગયા છે, અને આ છે અહીંયા માટી, તમે જોઈ શકો છો। આ પ્લાસ્ટિકમાં ઢાંકીને રાખવી પડે છે એમ ને? હા, પ્લાસ્ટિકમાં ઢાંકીને રાખવી પડે, નહીં તો પવનના કારણે તે સુકાઈ જાય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો ચીકણી માટી છે, પ્લાસ્ટિકમાં ઢાંકીને રાખવી પડે છે। તો મિત્રો, આપણે જોઈ લઈએ ચાકડા પર કેવી રીતે બનાવવામાં આવે છે। તો સૌથી પહેલાં માટી ચાકડા ઉપર લગાવી દીધી છે, હવે એના ઉપર આપણે સરસ મજાનું માટલું બનાવવાનું છે। તો એવી ઘણી બધી આઈટમ બનાવતા હશો ને તમે તો? હા, માટીની અમે હરેક પ્રકારની કટલેરી આઈટમ બનાવીએ છીએ, જે નાના કોડિયાથી લઈને રૂપડિયું છે, ગલ્લા છે, જે ખાવા માટેના વાટકા આવે છે એ પણ, પછી અમે આવા નાના માટલા પણ બનાવીએ છીએ, ઘણી બધી આઈટમ। તો એક પહેલાં સૌથી પહેલાં આપણે કોડિયું બનાવી દો ને। તો મિત્રો, આપણે સૌથી પહેલાં કોડિયું જોઈ લઈએ, પછી માટલું જોઈએ કેવી રીતે બનાવવામાં આવે છે। તો આપણે નજીકથી બતાવીએ તમને। બહુ સરસ। તો તમે જોઈ શકો છો, જોતાં એક કોડિયાનો આકાર પણ બની ગયો છે સરસ મજાનો। તો આ રીતે કોડિયા બનાવવામાં આવે છે એમ ને, દિવાળીના? હા, દિવાળીના દીપક આ રીતે બનાવવામાં આવે છે। બહુ સરસ। હવે તેને એક દોરાથી કાપી લેવામાં આવશે। તો આ રીતે તેને દોરાથી કાપવામાં આવે છે, અને આ રીતે કોડિયા બનાવવામાં આવે છે। બહુ સરસ, રેડી। તો હવે આપણે બનાવવાનું રહ્યું માટલું। અત્યારે જે તમને પહેલાં બતાવ્યા હતા ને માટલા નાના, એ જોવાના છે। ચલો આપણે નજીકથી જોઈ લઈએ। તો કેટલા ટાઈમથી તમે આ માટલા બનાવો છો? કેટલો સમય લાગ્યો તમને આ કારીગર બનાવવામાં? મને આ કામ શીખ્યાને 5 વર્ષ થઈ ગયા છે। 5 વર્ષ થઈ ગયા છે? 5 વર્ષ થઈ ગયા છે। બહુ સરસ। તો મિત્રો, તમે જોઈ શકો છો આ 5 વર્ષથી આ માટલા અત્યારે બનાવી રહ્યા છે। તો હાથની કલા પણ તમે જોઈ શકો છો, સરસ મજાનું માટલું અત્યારે બની રહ્યું છે। ચલો હવે આપણે નજીકથી ફરી જોઈ લઈએ। બહુ સરસ। તો મિત્રો, અત્યારે તમને લાગતું હશે કે અંદર હવા ભરાઈ રહી છે, એક હાથની કલા છે। તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ખુલી રહ્યું છે। આપણને એમ લાગતું છે કે અંદર હવા ભરાઈ રહી છે, પણ ના, આ એક હાથની કલા છે, અને તેને ગોળ આકારમાં બનાવવામાં આવે છે। માટીને ઉપર ખેંચીને એકદમ સરસ મજાનું માટલું બનાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું, જે અત્યારે આપણે જોયા હતા પહેલાં એવું માટલું સરસ મજાનું બની ગયું છે હવે। બહુ સરસ। અત્યારે તો એવું જ લાગતું હોય છે કે જાણે અંદર હવા ભરાતી હોય ને? હા, અંદર હવા ભરાતી એવું લાગે, પણ એવું નથી। આ એક માટીની હાથની કલા છે। એક હાથની કલા છે તમારી। બહુ સરસ। તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાના માટલા। આપણું માટલું બની ગયું છે। બહુ સરસ।
હવે આને એક દોરાથી કાપી લેવામાં આવશે. હા સરસ. સરસ મજાનું માટલું બની ગયું છે આપણું. તો હવે આને આપણે ટીપીને બનાવવાનું છે એમ ને? હા અત્યારે આને ટીપીને ગોળ ના બનાવાય. આને હજુ 1 કલાક પડી રાખીને પછી થોડું કઠણ થાય એના પછી જ આને ટીપીને ગોળ બનાવવામાં આવે છે. પણ અમારી પાસે એક્સ્ટ્રા પડ્યા છે તો ચલો હું તમને એમાંથી ટીપીને ગોળ બનાવીને બતાવું. બહુ સરસ. ચલો મિત્રો આપણે જોઈ લઈએ કે ગોળ માટલું જે બનાવવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે. તો મિત્રો જોઈ શકો છો આ રીતે તેને માટલાને બનાવવામાં આવે છે. તો સૌથી પહેલાં એક કપડું લઈ લેવાનું છે. કપડું લઈને તેને આપણા ખોળામાં એકદમ લપેટી અને પછી તેના અંદર માટલું મૂકવામાં રહેશે. તો માટલું આસાનીથી અંદર ફરે. તો અત્યારે કટિંગ કરો છો એમ ને? હા અત્યારે એને કટિંગ કરવું પડશે પહેલાં. તો કટિંગ શા કારણે ડાયરેક્ટ ના બને? ડાયરેક્ટ તો ગોળ નહીં બને ને જે અમે ડાયરેક્ટ ગોળ બનાવવા જઈએ તો જે આ વધારાની માટી છે એ જાડું રહી જવાના કારણે ફાટી જાય છે. એવું છે એમ ને? કટિંગ કરીને પછી એને માપનું પતળું બનાવવું પડે છે. અચ્છા એવું કે જેમ કે જેટલું માટી જાડી રહે એટલું ફાટવાની હા, સંભાવના એટલું ફાટવાની સંભાવના વધારે. અને વજન પણ હલકો થઈ જતો હશે ને? હા, એનો વજન બહુ હલકો થઈ જાય. આટલી માટી કાઢી દેવામાં આવે છે. સરસ. તો મિત્રો હવે આપણે જોવાનું છે કેવી રીતે ટીપીને ગોળ આકારમાં બની રહી છે. ચલો આપણે નજીકથી જોઈ લઈએ. તો મિત્રો જે અત્યારે કટિંગ કરેલો ભાગ છે બધો ધીમે ધીમે જોડાઈ રહ્યો છે. માટીને ટીપીને એકદમ તેને ગોળ આકારમાં બનાવવાનું છે જોડીને. તો એક હાથની કલા છે, તમે જોઈ શકો છો સરસ મજાની. તો જોતાં જોતાં તમે જોઈ શકો છો સરસ મજાનું જે કટિંગ હતું એકદમ જોડાઈ ગયું છે અને ગોળ આકારમાં બની ગયું છે. આપણને જોતાં જોતાં સરસ મજાનું બની ગયું છે ભાઈ. આ એક હાથની કલા છે, બહુ સરસ. તો આ દિવસના જે કટિંગ કરીને આપણે તમારે ગોળ બનાવવાના તો કેટલા બનાવી દો તમે દિવસમાં? આખો દિવસમાં જો અમે 150 નંગ બનાવ્યા હોય તો એ 150 કટિંગ કરીને 150 ને ગોળ બનાવવામાં આવે છે, તાકે વધારે તો અમે ના બનાવી શકીએ ને. અચ્છા એવું છે. ચાકડા ઉપર પહેલાં બનાવવા પડશે 150 નંગ ને પાછા એને કટિંગ કરીને પાછા 150 જોડવાના રહેશે. હા 150 બનાવીને 150 ને જોડવા પડે છે આ રીતે ગોળ આકારમાં. હા બહુ સરસ. તો આ સરસ મજાનું આપણું ગોળ માટલું બની ગયું. તો અત્યારે તમારે કેટલા કારીગરો કામ કરે છે બધું? અમારી પાસે અત્યારે 2 કારીગર છે. 2 કારીગર છે એમ ને? હા. તમે પોતે પણ કારીગર છો એમ ને? હા, એક હું પણ બનાવું છું ને 2 બીજા પણ કારીગર છે. બહુ સરસ. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ગોળ આકારનું માટલું બની ગયું છે. થેન્ક યુ. તો હવે અમારા દર્શક મિત્રોને શું કહેવા માગશો તમે? અમારા સબસ્ક્રાઇબને કહેવા માંગીશ કે તમે જો આવા વિડીયો પસંદ આવતા હોય તમને માટી કામના તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં દોસ્તો. તો ચાલો મિત્રો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ઓકે બાય. હવે આપણે ફરી એકવાર નવો વિડીયો લઈને આવીશું.